સંસાધન એટલે કે સંપત્તિ. મારા બે પ્રકાર છે. પહેલું છે કુદરતી સંસાધન, બીજું છે માનવ સર્જિત સંસાધન. નમસ્તે, હું છું કુદરતી સંસાધન. હું કુદરત માન્ય છું. મારા પર વધારે પ્રક્રિયા કર્યા વગર ઉપયોગમાં લઈ શકાય છે. મારા કુલ ચાર પ્રકાર છે. પહેલું છે સર્વસુલભ સંસાધન, બીજું છે સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું છે વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન. માનવ સર્જિત સંસાધન છું. કુદરતી તત્વો પર પ્રક્રિયા કરી ગુણધર્મો ફેરફાર કરી ઉપયોગમાં લેવાય તેને માનવ સર્જિત સંસાધન કહે છે. જેમ કે સૂનો અને શિરોડી પર તત્વ પ્રક્રિયા કરી. મારા બીજા ઉદાહરણો છે મકાન, ફૂલ અને સડક. નમસ્તે, મારું નામ છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે હું સરળતાથી મળી આવું છું, જેમ કે દાખલા તરીકે જળ, ભૂમિ, ગૌચર. નમસ્તે, હું તો સર્વસુલભ સંસાધન. નમસ્તે, હું તો સર્વસુલભ સંસાધન. હું સ્વતંત્ર ઉત્તમ છું. દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. હું નવીનીકરણ સંસાધન છું. મારું બીજું નામ પુનઃપ્રાપ્ત સંસાધન છે. હું અખંડમાં મળી આવે છું, જેમ કે જંગલ, પવન, સૂર્યપ્રકાશ વગેરે. નમસ્તે, હું બિન-નવીનીકરણ સંસાધન છું. મારું બીજું નામ પુનઃપ્રાપ્ય સંસાધન છે. એકવાર વપરાયા બાદ મારું ફરી નિર્માણ અશક્ય છે, જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે.